અમદાવાદ પરિવાર દ્વારા સરસ મજાનું આયોજન, એમાં આપની હાજરી શું કહેવામાં? બહુ ખૂબ જ આજે આનંદની વાત છે કે ડૉક્ટર ગોવિંદજી અને મેમદાવાદિયા પરિવાર તરફથી આજે માં બ્રહ્માણી ગોગા મહારાજ અને ઠાકર ધણીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા બંધવડથી જે ક્રાંતિકારી સંત મહાપુરુષ સંજીવનીદાસ બાપુની હાજરી, બીજા અન્ય સંતોની હાજરી, બીજા અન્ય દરેક સમાજના આગેવાનો, અને એથી આનંદની વાત એ છે કે મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ આવીને અહીંયા હાજરી આપી છે, દરેકનું સ્વાગત સન્માન કર્યું છે, અમારા સન્માન કર્યા છે, એટલે અમે ખૂબ રાજીપો અમારા થયો છે. અને આખા આ ગામને, આ પરિવારને, આ વિસ્તારને ને પ્રાર્થના કરી માં અમને એ સુખી તંદુરસ્ત રાખજે, જેથી કરીને અમે માં તારા ગુણલા હંમેશા ગાતા રહીએ, એવી શુભકામના. અને મહેમદાવાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ અવસર જેવો અવસર કર્યો છે, એ બદલ ખૂબ એમનો આભાર. ખરેખર મહેમદાવાદ તો અદ્ભુત ગામ છે, જ્યાં સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ વર્ગ, સંપૂર્ણ ધર્મ સાથે એક સાથે જોડાયેલો છે, અને એક સમરસ ગામ છે, એક ધર્મ સંભાવ ગામ છે. એમાં બ્રહ્માણી માતાનું પ્રાણ પ્રતિષ્ઠા ગોગા મહારાજનો, ઠાકર ભગવાનનો એક ગામમાં અદ્ભુત અનેરો છે કે સંપૂર્ણ 18 આલમ એક સાથે છે. આજે સાથે સાથે એક ટૂંકમાં એક સૂચના આપી છે, એવી છે કે ભારતની સરકાર હાલ મોદીજીના દેખરેખમાં ખૂબ સુંદર વિકાસ કરી રહ્યો છે. વર્તમાનમાં એક પ્રશ્ન છે વક્ફ બોર્ડનું, જે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે મોદી સાહેબ. એના ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે પછાત વર્ગના મુસ્લિમ સમાજ છે એમના માટે વિચારના છે, જેમાં એ લોકોનો પણ સમાવેશ પણ થાય. તો એના માટે આ સંપૂર્ણ સમાજ એ વક્ફ બોર્ડને સમર્થન કરવું જોઈએ, ના કે વિરોધ કરવો જોઈએ, એવા સુંદર શુભ સંદેશ અને નિવેદન પણ છે. જય શ્રી રામ.